કન જકાવું હા જશાન લેવા ભાઈ અમારો છોકરો તૈયાર થઈને હેડ્યો ભાઈ જશાન લેવા કાકી લેવા જાય છે કાકીને એમ કેજે 2 મહિના રહું હોય ને તો હેડો એમ કેજે હા ચલો ભાઈ એમાં કાવ્યા તો વડનગર જાય છે જશોદાબેન ને લેવા. હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે ભાઈ મસ્ત મજાની હું ફ્રેશ થઈ જઈશું કે મારું મૂડ હાલ કો કેવું છે કે હું હાલ કરું છું ભાઈ પાણી ગરમ કરું છું પીવા માટે. જુઓ આવી રહ્યો મંગલ દીએ પેલા તો ચલો ગરમ પાણી પીવાથી પેટ સારું રહે. તો આપણે આ પાણી લઈને પછી પાછળ ગાર્ડનમાં જઈએ. હું હાલ આવીશું આ વાઢવા માટે. જુઓ આ ઓઢશું, આ ઓઢવા ઉગાડ્યા છે મારા મમ્મી હોય તે થોડા આઈડિયા વાટશે ને થોડી શીકુડી વાઢવાની છે ભાઈ. અને આઈડિયા અમારા એરંડા તમે અમારા પેલા મોરવાઈના એરંડા જોયા હોય ને એવા નહીં પાછા અમારે તો જેના માપના છે મેં પાણી વાળી. જુઓ આઈડિયા જુઓ આવા અમારા આવા છે એરંડા ભાઈ. ભાઈ અમારા જો પાછા ગાર્ડનની હાલત આવું બધું કરી મેલીશ ભાઈ. આ બધું સાફ કરવાનું છે. સવારે મેં આઈડિયું ચોખ્ખું કર્યું હતું ભાઈ. જુઓ આ દેખાય એટલું ચોખ્ખું કર્યું હતું ને હાલ અમે જઈએ છીએ ખેતરમાં મમ્મીને સારનું પોટલું ઉપડાવા. તાને સૂર્ય ઢળી ગયો છે ભાઈ, મતલબ હાથમાં છે સૂર્ય હાથમાં છે ભાઈ. અમે આવી છીએ અસલ ખેતર બેતર અમારું ભાઈ. સવારે ભાઈ એરંડાનો પેલું ટ્રેક્ટરમાં કલ્ટી મરાવી છે, હેર આવી છે મતલબ આવ્યું પોટલું. અરે મમ્મી ભાઈ શું ઢોર રાખીને લોકોની શું હાલત થઈ ગઈ છે. જુઓ આવી હાલત ઢોર. હા તો ભાઈ રોહિત જોશે વડનગર જશોદાને લેવા માટે અને અમારા કાવ્યાને ભાઈ હંગાતી લેતો જોશે. તમે જુઓ તો એ કે હું અહીંયા જઉં છું તો એ બધો હવે વડનગર જશું તે મોડા આવશે, રાતે આવશે કદાચ 10 વાગ્યાની આસપાસ. અને ભાઈ અમારા બોસ આવી ગયું આ જુઓ. ઓકે તો ભાઈ વાબાનું મોર આવી ગયું છે. હું તમને બતાવું મોર બતાવું ઉભારો. આ જુઓ સકા મોર આવી જશે ભાઈ. હવે ટૂંક સમયમાં અને કેરીઓ આવી બેસી જશે ભાઈ અસર. એટલું બધું ના જોવો લાલુરા, ના એટલું ઘણું છે તો પછી આટલું તો પાઇપ આવશે. આટલું પાઇપ તો એટલો જ છે લાલુરા, જો એટલો જ છે પાઇપ. આટલા આવ્યો એટલા બે લાગી ખાડો કરે તો ગોડી રહ્યો તું એક દાણામાં તો આમથી આમ હરવી ને કરશે ભાઈ પાઇપ અમારી આમ સીધી વાઈનો. તો ભાઈ અત્યારે હું આવી ગઈ છું ભાઈ ધાબા ઉપર આવી જઈશું. અને ઉત્તરાયણ હવે ભાઈ ટૂંક સમયમાં મતલબ 2 દિવસ જ બાકી છે ઉત્તરાયણના આવવામાં. વિચાર્યું છે કે આજે ધાબુ છે ને એની સાફ સફાઈ ભાઈ કરવાની છે. તો જુઓ આ કોઈક અમારું ધાબુ છે વાયનું. આ જુઓ દેખાય આ બધું કેવું પડ્યું છે. તો આ બધાની ભાઈ સાફ સફાઈ કરવાની છે પણ કાલે. આજે તો ભાઈ ખાસું મોડું થઈ ગયું છે, સૂર્ય હાથમાં આવ્યો છે એટલા માટે અત્યારે તો કશું નહીં કરીએ પણ કાલે આ ધાબાની સાફ સફાઈ કરવાની છે. ભાઈ આ અમારું ધાબુ છે. જુઓ આ હુનો તૂટી જાય એવું અમારું ધાબુ છે. પડતા વાર ના થાય ભાઈ, જરી જ્યું છે એટલા માટે. આ બધું જોજો તીરારું થઈ જશે ભાઈ બધી બાજુ. આમાં ગટુભાઈઓ પહેલાં વ્લોગ બનાવતા હતા, હવે બંધ કરી દીધું છે. શંકા હાલ ભણવામાં ધ્યાન આલ્યું છે એટલા માટે. ભાઈ જો કોક પેક કરી દીધું છે એવું. આ હું ઉપાડીને જોતા ને આ કેવું લાગે છે. આ જો ભાઈ કેટલી મોટી મેથી છે ભાઈ. આટલી લોબી એ બરાબર છે. સવારમાં અમારે આ જુઓ બેસી જશે ક્યુબ લઈને, નવો ચેલેન્જ લઈને બેસી જશે. સોલ્વ કરવાનો એક હાથે તો તાનું શું છે, બીજો હાથ કે સામે નહીં. ભાઈ ટેલેન્ટ છે લોકો પાસે. 3 મિનિટમાં એડી હોશ કરી કાઢે પાછા. ઓહ એ તો કોક દાડો તમને બતાવીશું અમે. મેથી આલી ચીન બુન તો લાલી જ કહેવાય વન્ય ઘણી ભરી આલી ચીન કહેવાય એમ. હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો ઉભા રહો થોડું આગું કરીએ. હા બસ હા. તો
તો ભાઈ એમ કહેતી હતી કે હું અત્યારે વહેલા વહેલા જાઉં છું, સૂરજના ઘેર જાઉં છું, ભાઈ પિન્ટુના ઘેર જાઉં છું. શું કરવા જઈએ છીએ એ અમે તમને ઈકણ જઈને બતાવીશું. પણ હાલ જુઓ શું કરવું છે? હા બહુ બેવું છે. હાડા ભાઈ ઓકે. તો ભાઈ અમે આવી ગયા છીએ કન સુરજભાઈના ઘેર આવી જઈએ છીએ ભાઈ. વિડીયો બનાવવા માટે વહેલા આવ્યા છીએ, 10 વાગતા હશે. પણ અહીં જોયું તો કોઈ નહીં ભાઈ, પિન્ટુભાઈ નહીં અમારે પાણી વારવા જશે ભાઈ. આજે ઈવન વારું છે. પણ જે વિડીયો બનાવવા હું આવી હતી એ તો આપણે બનાવી જશું એકને. તો અમારા જે સુરજભાઈ છે ને ઈવન ખેતીમાં બહુ ઇન્ટરેસ્ટ છે. અહીં ખેતીમાં શાકભાજીની ખેતી કરવી ઈવન ભાઈ બહુ ગમે છે અતિશ વગરની. તો આજે હું તમને બતાવવા આવીશું કઈને હની ખેતી કરીશ. ઓકે, તો સૌથી પહેલાં તમે આગળનો નજારો જોઈને ખુશ થઈ જશો. ચલો બતાવું. 1 2 3. આ જુઓ ભાઈ, આ છે અમારા સુરેશભાઈના શાકભાજીની ખેતી ભાઈ. છે ને ઝક્કાશ એકદમ. તાર બાર બંધી ઓહરા ઉપા કરી દીધા છે વયે. આ જુઓ ચપ્પલ કાઢી દેશું ભાઈ. હા તો ભાઈ વયે ખેતી કરી છે ટમેટોની ભાઈ. ઓકે, ટમેટી વાવી છે વય આ બધા આખા ખેતરમાં જુઓ. વયે ટમેટાની વાવણી કરી છે ભાઈ. અને અમુકમાં ટમેટો આવ્યો છે ને અમુકમાં નહીં આવ્યો ને એવી રીતે છે. ટમેટી હારી છે ભાઈ, હારી થઈ છે. તો ટમેટીની ખેતી કરવા માટે એને ભાઈ સખત મહેનત કરી છે. મતલબ પોતાની નોકરી હાલ એને મૂકી દીધી છે ખેતી કરવા માટે. તો આવી રીતે આવા બંધવા પર જુઓ, આ ઓહરા બંધવા પર, જેના લીધે એરિયે ટમેટી પર જેમ ઊંચી ચડે ને એનો ભય પડી ના જાય ટમેટો, એટલા માટે એને આવી રીતે ઓહરા બંધવા પડે. અને આગળ તમને લઈ જાઉં કઈને ટમેટીને જે રીતે બંધી છે ને એ હું તમને બતાવું. પણ એના પહેલાં આપણે જોઈએ કઈને ટમેટો આવ્યો છે કે નહીં ટમેટીમાં. હાઈ રહ્યો જુઓ, આ ટમેટો આવ્યા છે વાયકણ અસલ આવ્યા છે કે. હવે જોઈએ કઈને ટમેટો સમ કઈ બંધ્યા છે ભાઈ. સૂરજ નહીં ને કે તમને એની લેંગ્વેજમાં કયો હતા એ બોલત, મતલબ એ તમને સમજાવત ભાઈ કે એને ટમેટીની ખેતી કઈ રીતે કરી છે. જો કે બનતા સુધી એ રહ્યો 10-11 વાગે, 10 નહીં લગભગ 11 વાગે કદાચ ભાઈ લાઇટ જશે તો એટલા વાગે આવી જશે. તો આપણે ફરીથી એના અવાજમાં તમને ટમેટી વિશે સમજાવીશું. પણ હું હાલ તમને મોટું બતાવું છું. તો પહેલાં જોઈ લો એને જે ટમેટી બનતી છે એ હું તમને બતાવું. જુઓ આ તાર છે તો સુધી તોથી લો આ ચાડીઓ ઊભો કર્યો છે એને એકન આટલો ચાડીઓ ભાઈ છે રહ્યા. તો આમ છેક તો સુધી. અને આ આવી રીતે આટલો આ શું કહેવાય, હુતરી કહેવાય ભાઈ ઓને, સુતરી. તો આ સુતરી છે એને હવે તારુમાં બાંધી દેવાની અને પછી નથી લઈ અને ટમેટીને બાંધી દેવાની. જુઓ આટલો ખસો જરાક. હા જુઓ આટલો ગોઠ મારી દીધી છે ભાઈ. એટલે જે આ છોડ છે ને એ ભાઈ ઊભો ને ઊભો રહે, ભય ના પડી જાય. આટલો ભાઈ ચાડીઓ ઊભો કર્યો છે જે જરૂરી છે ભાઈ. રાતી હોય કણ ભૂંડ આવે છે તો ચાડીઓ ઊભો કરવો જરૂરી છે. ખેતી તો ભાઈ અસલ થઈ છે અમારા સુરજભાઈને. અને વાયકણ થોડી કહેવાય શાકભાજી વાવી છે ભાઈ. આ બાજુ મેથી, લસણ, મૂળા, શું છે બીજું, ડુંગળી છે, બીટ છે. તો જેની મોટી વાયકણ બીજી શાકભાજી વાવી છે. અને જ્યાં ખુલ્લું ખેતર દેખાય તમને અહીં રહ્યું આ ખેતરમાં ભાઈ એ રાખી છે કે અમારે ગવાર કરવાનો છે. તો એ ઉત્તરાયણ પછી ગવારની શાકભાજી વાવશે. એકમ ગવાર મારા સુરજભાઈ છે ને શાકભાજીની જ ખેતી કરું છું. ઈવન શાકભાજી વાવવું બહુ ગમે છે એટલે ભાઈ એરા શાકભાજીની જ ખેતી કરું. ઈવન મમ્મી વાયકન જો એકલા છે વાવ બે વાવ ઈવન ઘેર જતી રહીશું, છોકરો ઘેર જતો રહ્યો છે એટલે એ એકલો પડ્યો છે ભાઈ, કોઈ નહીં. જુઓ એકલો ફરે જાય ઘરમાં. અહીં એનું ઘર ધોયા જાય, લુગરો એકલો, સોણ, કચરા પોતા, વાસણ બધું ભાઈ બધા ઉત્તરાયણ કરવા જતો રહે. એક આ રહ્યો મેડમ જોન ખબર જ નથી કે હું એકણ આવીશું. પમદારાની હું આવીશું પણ એને ખબર જ નહીં કે હું આવીશું. આ મેડમ સોય નહીં જતો, ઘરમાં જ રહેશે 24 કલાક. એટલે એને દુનિયાદારીની ભાઈ ખબર નહીં હોતી. એટલે તમે ભૂકંપ થઈ જાય, વાવાઝોડું આવી જાય તો એને ના ખબર હોય હઈ આવું બધું થઈ ગયું તું. પછી કોઈ કેમ તાને ખબર પડે કે આવું થયું તું. એવું ખાતું છો ને ભાઈ. હા કઈ એવું થઈ મોન્યો હશે. શમ બોલો વાહને મારે લઈ જવાનું. થાળી હતી હતું મને કે આ છોકરું વાયકણ જ હશે. જુઓ ભાઈ આ છોકરું હોય જ હોય છે, ચોકડી મોજ હોય.
તમારે જીનલને ખોડવાની જરૂર નહીં. જીનલ તમને ચોકડીમાં જ જોવા મળી જશે. કાકા લુગડો ધોવાય છે ભાઈ. હા ધોવાઈ જોઈ વાન તો લુગડો અમારે તો બધું બાકી છે. હા જુઓ સોણ વણ ભરાય છે હોય કને આ બાજુ છોકરો શાળા માટે તૈયાર થાય છે ભાઈ. આ કાળી ભાઈ આમ સમજાય વગર ને કરવાની કરો. કેટલા વાગ્યા 10:10 હવે અમે થોડી વારમાં 11 વાગે શાળા ભરાય છે બાપા. હા બધો ઘેર આવી જશે. અડધો ઘેર આવે છે શાળામાંથી ભણી વેકેશન પડ્યું છે અને હવે હજી વેકેશન નહીં પડી ભાઈ. જુઓ નાવાના ના ખાલી હાથ પગ ધોવાના. અને અમારા માસી હો રહી જાય છે આખી ભાઈ. ભોખરામાંથી જઈને આખી હો રહી જાય છે ઓના લીધે. આ જુઓ ઢગલો બાંધ લાવ્યો છું તાને સાપ પગ ને બગું સાપ સો લઈ જાય છે પણ બાંધ લાવી બાણવા. તે ભાઈ તાન શિયાળા ઠંડીનો બાન જોવું જ કે તાન ના જોવું આવો બાન લાવવો પડે. તે પાત્રો ના લાવી માસી પેલી રહી ને પાતળો તો પાતળો છે આ તો ઊન તો પાતળો વાગ્યો. તારે એકલી નો છે તાન મારે એકલી ન કે તાન વળી કા ના આલું તાન અને બે વહુ એ બે બહુ લગડો લગડ છે આ તો શું લઈ જઈશ આ જુઓ હું નથી કહેતી હો રહી જાય છે. આ કોટા પહેરી જાય કોટા પહેરી જાય શું કરું તાન ઓ હું તો કીધું બાયરીઓ નાલછી તાનો બાયડીઓ રોટલી ખાવા હાલ મતલબ બાણ આલ્યો તો રોટલી ખાવા મળે. હા તો મળે ના મળે તાન પછી એવું હોય ભાઈ જબરું છે.